હાય એવરીવન, જન્માષ્ટમી, શ્રાવણ કે પછી તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો તેવો બિલકુલ ફરારી રેસીપી નવી જ ફરારી રેસીપી શેર કરું છું. તો હાફ કપ સાબુદાણાની અંદર પાણી રેડી તેને 2-3 વખત સરસ રીતે ધોઈ લેવાના, જેથી તેની અંદરનું સ્ટાર્ચનું પ્રમાણ નીકળી જાય. અને જેટલા સાબુદાણા લીધા તેટલું જ આપણે હાફ કપ પાણી લેવાનું છે. પાણી એડ કરી અને તેને ઓવરનાઇટ માટે કે પછી તમે 3 થી 4 કલાક માટે તેને પલળવા માટે રાખી દેવાના છે. અને અહીંયા તમે જુઓ, મારા ઘરે જ દાડમ લાગ્યા છે. અને આ રેસીપીમાં આપણે દાડમનો પણ ઉપયોગ કરવાના છે, તો ઘરેથી તોડી લઈએ. અને આ રીતના નાના જ થાય છે. અહીંયા બીજી બાજુ સાબુદાણા આપણા પલળી અને તૈયાર થઈ ગયા છે. અને બિલકુલ છૂટા સાબુદાણા પલળી અને બિલકુલ સોફ્ટ તૈયાર થયા છે. અને જો તમને આ રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો તેની અંદર 1/3 કપ બાફેલા બટાકા એડ કર્યા છે. અહીંયા બિલકુલ નાનો ટુકડો આદુનો અને 1 લીલું મરચું બંનેને વાટી અને તૈયાર કરી દીધું છે. તીખાશ તમારે વધારે જોઈએ તો તમે વધારે પણ એડ કરી શકો છો. અને અહીંયા 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તે ગરમ થાય એટલે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને વાટીને તૈયાર રાખેલો મસાલો એડ કરી દેવાનો. અહીંયા આદુનો ટેસ્ટ કાચો જતો રહે ને ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે. અને તેની અંદર મીઠા લીમડાના પાન પણ એડ કરી દેવાના. તો વઘાર આપણો સરસ રીતે સતળાઈ ગયો છે. તેને સાબુદાણાની અંદર આ રીતે એડ કરવાનો છે. આ રીતે એડ કરવાથી વઘારનો પણ ટેસ્ટ આવી જશે ને ઓછા તેલમાં ઉપવાસમાં આપણી આ રેસીપી તૈયાર થઈ જશે. સાબુદાણાને આ રીતે તેલનું કોટિંગ કરવાનું છે, જેનાથી તેને સ્ટીમ કરીશું ને ત્યાર પછી તે એકદમ સરસ રીતે છૂટા તૈયાર થાય છે. એટલા માટે તો સ્ટીમર રાખી દીધું હતું, તેની અંદર તપેલી રાખી દેવાની અને ઢાંકી અને તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક કરવાનું. તો 5 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે ખોલી અને જોઈ લઈએ કે આપણા સાબુદાણા ચડ્યા છે કે નહીં. તો જો તેનો કલર જ ચેન્જ થઈ જશે એટલે તમને ખબર જ પડી જશે કે તે કૂક થઈ ગયા છે. તો તેને મેં નીચે લઈ લીધું અને તેને હવે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ. અને જુઓ, તમે જોઈ શકો છો કે બિલકુલ છૂટા સાબુદાણા તૈયાર થયા છે. આ રેસીપીનું નામ છે સાબુદાણા ભેળ. સાબુદાણાની ભેળ રેસીપી છે, જે બિલકુલ નવી છે. આ રીતે સ્ટ્રીટ સ્ટાઇલ મળતું હોય છે, તો તમે જરૂરથી બનાવજો. 1/4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો લીધો છે અને તેની સાથે 1 ટેબલ સ્પૂન એની સાથે જ આપણે અહીંયા 2 પિંચ જેટલો કાળા મરીનો પાવડર લેવાનો છે. જો તમને ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે તેને પણ એડ કરી શકો છો. આ ભેળની રેસીપી જો તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. 1/2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ, 1 મીડિયમ સાઇઝનું ટામેટું જેને મેં ઝીણું કટ કરી અને તૈયાર કરી દીધું છે. અહીંયા મેં ફરારી ચેવડો લીધો છે. શેંગદાણા મેં એડ નથી કર્યા, કારણ કે તે ફરારી ચેવડાની અંદર ઓલરેડી ઘણા બધા શેંગદાણા હોય છે, એટલે મેં શેંગદાણા અલગથી એડ નથી કર્યા. થોડો ફરારી ચેવડો અંદર એડ કરી અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરવાનું. અહીંયા મેં થોડા કાજુ અને દ્રાક્ષ લીધા છે. આ ઉમેરવું ઓપ્શનલ છે, પણ જો તમને ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો. અને આ ભેળની રેસીપી ગમે ને તો ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. અને આ જન્માષ્ટમી તમે આજ બનાવીને જરૂરથી ખાજો, જે તમને બિલકુલ પેટને ભારે નહીં પડે, તેલ પચવું નહીં લાગે. તો ભેળ થઈ ગઈ છે, તેને સર્વ કરી દઈએ. અને જે થોડા ટામેટા રેવા દીધા હતા તે છેલ્લા આપણે આ રીતે ગાર્નિશિંગમાં એડ કરીશું. તેની સાથે જ આ આપણી દાડમની જે દાડમ તોડ્યું તેના દાણા છે તેને પણ એડ કરી દઈએ. અને તેની સાથે જે ફરારી ચેવડો થોડો રવા દીધો હતો તેને એડ કરી દઈએ. તો આપણી બિલકુલ ઓછા તેલમાં તૈયાર થયેલી ટેસ્ટી સાબુદાણા ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે, જે તમે કોઈ પણ ઉપવાસમાં
ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.